પણ આગળ વધીએ ને બીજું એક કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે આજે નાલ્કોનું કાઉન્ટર છે। હવે બ્રાઝિલમાં નોક્સ હાઇડ્રોના એલ્યુમિનિયા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે નાલ્કોના પ્રોડક્ટ ડિમાન્ડમાં વધારો થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને એને કારણે એક સારી ખરીદદારી પણ આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે। વધુ માહિતી લઈએ, સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, નાલ્કોમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે? તો આજે આપ સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે નાલ્કોમાં એક સારી એવી ખરીદારી જોવા મળેલી છે અને કાઉન્ટર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ લગભગ 7-7.5% અત્યારે ઉપર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે બ્રાઝિલમાં અહીંયા નોક્સ હાઇડ્રોઝના એલ્યુમિનિયમના ઉત્પાદનમાં અહીંયા એક ઘટાડો આવ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે અત્યારે જે હિસાબે જીઓપોલિટિકલ ટેન્શન આવી રહ્યું છે અને ગેસ સપ્લાય સમસ્યાને કારણે કરીને અહીંયા આઉટપુટ જે છે અહીંયા 50% તેમાં અહીંયા આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ જે રિફાઇનરીની વાર્ષિક ક્ષમતા જે છે તે 6.3 મિલિયનની છે અને 6 મિલિયન ટનની છે, જ્યાં એક ઘટાડો આવ્યો છે તેનું એક ઇમ્પેક્ટ જે છે અહીંયા આપણને ઓવરઓલ અહીંયા આપણે જોઈ રહ્યા છે। અને બીજું એક મેઇન કારણ એ છે કે નેચરલ ગેસની અછતને કારણે કરીને પણ અહીંયા ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે, જેને કારણે ગ્લોબલ એલ્યુમિનિયા સપ્લાય જે છે તેમાં એક મોટા ફેરફાર આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે। ઓવરઓલ 2026-27માં સરપ્લસ જે છે તે એલ્યુમિનિયા સપ્લાયનું જે છે તે અનુમાન હતું, પરંતુ હવે તેનાથી પણ અત્યારે ઉત્પાદનમાં જે કાપ આવ્યો છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે। પરંતુ અગર જો આ જે ઉત્પાદન કાપ લાંબા સમય સુધી ચાલશે તો ખાસ કરીને એલ્યુમિનિયાના પ્રાઇસમાં એક સારો વધારો અહીંયા આવનારા સમયમાં જોવા મળી શકે છે, જેનો સીધો ફાયદો કહી શકાય કે નાલ્કોને જોવા મળી શકે છે। અને નાલ્કો બાદ અગર બીજું કાઉન્ટર જે પસંદ આવે છે એ છે હિન્ડાલ્કો। આ બે એવા કાઉન્ટર્સ છે જેને સૌથી મોટો અહીંયા ફાયદો થઈ શકે છે। અને અગર હું પ્રાઇઝીસની વાત કરું તો એલ્યુમિનિયાના જે પ્રાઇઝીસ છે તે એલ્યુમિનિયમ પ્રાઇસ કરતાં લગભગ અહીંયા 10% બરાબર જોવા મળે છે। અને ઐતિહાસિક એવરેજની વાત કરશો તો તે લગભગ 14% વચ્ચે છે। એટલે કે અગર જો આ જે કાપ અગર લાંબા સમય સુધી ચાલશે તો એલ્યુમિનિયાના પ્રાઇસમાં આપણને સારી એવી અહીંયા તેજી આવવાની એક શક્યતા જોવા મળી શકે છે। અને એનો સીધો ફાયદો જે છે તે નાલ્કોને એટલા માટે થશે કારણ કે પ્રોડક્શનની માંગ છે, પ્રોડક્ટની માંગ અહીંયા આપણને વધુ જોવા મળી શકે છે। અને નાલ્કો શા માટે અહીંયા વધુ સૌથી પહેલાં પ્રથમ એની ચોઇસ કરવામાં આવી રહી છે, એનું મેઇન કારણ એ છે કે નાલ્કો જે છે તે ભારતમાં સૌથી સસ્તા ખર્ચે એલ્યુમિનિયા અને એલ્યુમિનિયમ બનાવનારી કંપનીમાંની એક કંપની છે, જેને કારણે કરીને તેની પ્રોડક્ટ જે છે તે વૈશ્વિક ડિમાન્ડ્સ અને એક્સપોર્ટ ઓર્ડર્સમાં પણ એક મોટો ઉછાળો આવી શકે છે। એટલે ડેફિનેટલી અત્યારે તો હાલમાં આપણે જોઈ રહ્યા છે કે ઉત્પાદન જે ઘટવાના જે અનુમાન જે મળી રહ્યા છે અને જે સમાચાર મળી રહ્યા છે તેનો એક ઇમ્પેક્ટ જે છે તેનો સીધો ફાયદો જે આપણને નાલ્કોના કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે। આ જ કારણ છે જેને કારણે આજે સારી એવી ખરીદારી આપણને દિવસ દરમિયાન પણ જોવા મળી છે। જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવામાં।